રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 વાગ્યા હે. બેનને ભણવા જવા માથું ભરાવે. બુધવાર છે ને, બુધવાર છે ત્યાં કંઈ ડ્રેસ કે પહેરી જવાનું હોય ને નહીં. નક્કી કરે એક કલરનો પહેરી જવાનું કે આજે ને ગ્રીન કલરનો પહેરી જવાનું. બધા નક્કી કર્યું એક કલરનું પહેરી જવાનું. હા, બાકી અટાણે કામકાજમાં બીજું કંઈ ખાસ છે નહીં. આપણે હિયારો પીત બધું ઉગી ગયું. હાલો ભાદરે જોવા જવું છે. અહીંયા ઉગી ગયું હવે. ત્યાં બબે પાણી પાઈ દીધા હતા. જીરાને હવે ત્રીજું જો હે પાડાને અહીં લઈ લીધા. ઓલી બે હજી તડકે વાંધી. અહીંયા છોકરી રહેતી એ કાલ વયું ગયું. એ ખાલું પડી ગયું. હા, માણસની જ નથી હોય ના ગયું. એટલે આપણે જો બેની માંડવી છે એ બધી ખીલાઈ ગઈ છે. બધું નવા થપ્પો મારી દેવાના. આપણે હલર માંડવી ચોખ્ખી કરવા સારું બનાવ્યું હતું. એ પાછું મારે હતું એમને કરવું જો હે. હમણાં રમેશ બાપુ કદીને નહીં આવ્યા. સીતારામ બાપુ, સીતારામ. મજામાં? ભાઈ હું આમાં હળિયા પટી ચાલો વાવમાં હે તો અરે આનંદ મને જો ના જોઈ ને ત્યાં જરા ગુટલો ભર્યો પડ્યો હતો. હાલો હજી એક મોટું દેખાય પછી ભલે એને જે નીકળ જાવ જાય. બરોબર. હાલો, રમેશ બાપુ આવ્યા હતા. જો ડાયરો કરીએ ઘડીક વાર બધા. અને આપણે મેં તમને કહેતો હતો ને કે આપણે માંડવી ચોખ્ખી કરવા બધું ફેરફાર કર્યો હતો. એ પાછું વળી જૂનું હતું એની ચડાવવું છે. આપણે અહીંયા ઓલું પતરું ને આ હુપડી ને એ બધું બદલાવાનું છે. અને ફૂલીના કોમેન્ટ આવતા હતા ભાઈ ફૂલી કઈ કે ચોખ્ખું કરવામાં રાખો. જા બેરલ છે ને ટોચો કરી લીધો. જા અહીંયા ખબર હોય ને મશીનના ટાયરને અડી ગયો હે જતા કહી નાખ્યો. તૂટ્યું નથી એટલી ભલાઈ. આપણે આ ફૂલી છે ને એ હોય અહીંયા ટૂંકમાં પંખાની ફૂલી અહીંયા સંતરીની ફૂલી લઈ લીધી અને સંતરીની ફૂલી પંખાની ફૂલી જવા દીધી. એમ ફેરફાર કર્યો હતો. ઓલી થોડીક ઝીણકી હોય, આ વડી હોય. આમ અદલા બદલી ટૂંકમાં કરી નાખી. આ કેટલાની હશે ખબર? આ 4ની હશે. ઓલી 3ની હોય કે પછી 3.5ની હોય એ બહુ ખબર નથી મને. બાઈકું નથી ત્યાં ડિફરન્સ નહીં હોય. આ સેમ જ. હા, 3.5ની. એટલે એ ફેરફાર કર્યો હતો. ઓલી આ પંખાની ફૂલી વાંજ આવવા દીધી, વાની ફૂલી અહીંયા આવવા દીધી. હું ને અમે સંતરીની કહી. જે ઓલી હાલતી હોય ને આમ ચાયણો હાલતો હોય ને એને સંતરી કહી. હા, આ આખી આ બે ફૂલી સંતરીની કહેવાય. આ બે ક્યાં વટો ઢીલો થાય એટલે એ ફેરફાર કર્યો હતો. આપણે હવે પાછું એમને હતું એમને કરી મૂકવાનું છે. હાલો, અટાણે આવ્યો હતો ભાદરે ઘૂમરો મારવા. અને આપણે વેદમતીજી જો એમને ધીરા ધીરા વયા જાય છે. બહુ ઉતાર નહીં. બેક મોટરનું પાણી વયું જાય છે હવે. કારણ કે મથવા છે ને મોટરું ચાલુ હોય એટલે ધીરા પડી ગયા થોડાક, પણ તોય ઘણા વયા જાય છે. હાલો, હવે આપણે ઘૂમરો મારી જોઈ. જીરું ઉગ્યું, ચણા ઉગ્યા, કટલેપ ઉગ્યું બધું. એ બધું હું અહીંયા જોઉં, તમને દેખાડું. જીરાને છે ને 2 પાણી પાયા હે. ત્રીજું હવે પાવું જો માથે જો હા કોરું થઈ ગયું હે. લગભગ કોક દેખાતું હે આમાં. હા, દેખાય છે જો જારી ઉગે હે જો. એ આમ કોક દેખાય. તમને વિડીયોમાં જ નહીં દેખાય પણ આમ મને આમ દેખાય. જારી જા બધા આકડિયા બારા નીકળે. આ જીરું હે, આ જીરું હે. જારી જા આ જીરું આ ઉગે. જીરું હે ને પાખું દેખાય છે કોક. ને બાકી બધા આમ આકડિયા પડ્યા હે. જો બહુ પાણી ટૂંકમાં ગયું ને બીજી વાર ડબલ એમાં ઘણું દેખાય છે. જો અહીંયા ઘણું દેખાય છે. તમને વિડીયોમાં તો બહુ કંઈ ખબર નહીં પડે પણ આમ જોઉં ને તો જો આમે મને આ પાટમાં સારું દેખાય છે. યાર અવડું છે. ત્યાં બધું હજી તો ઉગે છે. એટલે હવે એક પાણી પાઈ દે તો એક પાણીમાં ઉગી જાય.
હાલો હવે ચણાની લગભગ સારું દેખાતું હોય હમણાં ભાદરમાં જાય ચણાની તો હે ને અહીંથી વાં સુધી બધી સારું દેખાય જાય આમાં તમને દેખાતી હોય વિડીયોમાં ચણાની સારું થઈ ગયું એમાં એ ટૂંકમાં આગળ પાછળ પીધું હોય એટલો ફેરફાર હોય આપણે બજાર મોર આ વાટડે પીધી હતી પછી ઓલે હેઠે વયા ગયા હતા પાવામાં તો જો કે જાજો ડિફરન્સ નથી પણ તો એ 2-5 કલાકનો હોય ને એ બતાવે પાણીમાં તો બાકી સારું હાર અહીંથી વાં સુધી દેખાય છે અને ઘાટા ઉગીએ ધારી કરતાં ઘાટા થાય અટાણાથી ટૂંકમાં આડીએ ખબર પડે છે હજી તા બહાર નીકળે હજી તમે ઘણા ઉગીએ આવા નીકળે છે હજી તા બાકી સારું છે અહીંથી વાં સુધી દેખાય એટલે ઉગાવો નામી આવી ગયો હે ને જીરા ને એક પાણી જો આને તો હવે પાવાનું છે નહીં આપણે 20 દીતા ઓછામાં ઓછા નથી પાવાના મહિનો દી આ જમીનને તો જો કે પાણી બહુ ઓછું જો હે પણ આપણે ઓછામાં ઓછા 20 દીતા આને પાણી પાવાનું છે નહીં 2 પાણી આને પાઈ દીધા હતા એટલે ઉગાવો બધો કમ્પ્લીટ આવી ગયો હે આમણી છે ને સારું ઓછી દેખાય ટૂંકમાં આમ તડકો આમ જાય ને એમને ગાય દી સામે વધારે દેખાય જ્યાં આમ વધારે ખબર પડે આમ સારું કેટલી દેખાય ટૂંકમાં સૂરજ આમ સામો છે ને એટલે આમ ખબર પડે આમ ઓછી દેખાય જો આમણે વધારે દેખાય હાર છે ને અહીંથી વાં સુધી બધી પૂરે હે હાલો ચણાનો ઉગાવો કમ્પ્લીટ આવી ગયો હે અને જીરું ઉગતું આવે હે જીરું હજી ટૂંકમાં 2-4 દીએ ઉગીએ બધું દેખાય ઘણું હે પણ બધું 2-4 દીએ ઉગી રહે હવે આપણે છે ને ત્રીજા પાણીનો હરાડો કરી દઈ આમ તો હરાડો જ છે ખાલી મોટું ચાલુ કરવાની હે એક જ 2 નહીં આમાં તો 1 ઘણી થઈ રહે એટલે એ હરાડો કરી મૂકી હવે જે વેતા હોય ને એને ત્રીજું પાણી પાઈ જાઉં અટાણા મારે છે ને જવું હોય બેરાજે થોડીક દવા લેવા વાના જીરામાં ધારીના જીરામાં છે ને થ્રિપ્સ છે એટલે એની દવા લેવા જ આવી છે અને આપણે ગુંદરીમાં દવા છાંટવી છે અટાણ શું એટલે આરોડાની જીવાત હોય બધી ધોરી ફોફી અને ગુંદરીમાં છે ને ભૈડો આવે ભૈડો એટલે કે ભૂંગરીમાં હોય ઈર એટલે ઈરની દવા એમાં છાંટવી પડે અને ભૈડાઈ જાય તો પછી ગુંદરી થાય ને ગુંદરી જેવી ભૂંડાય નહીં ભૈડાઈ જાય એટલે પૂરું એમાં પછી બાટું ન થાય એટલે એની દવા લેવા જ આવી છે વેત આવશે ને તો બપોર પછી 2માં દવા છાંટી લેવી છે હાલો રૂંઢાના 3 વાગ્યા છે અને બપોર મોર રાત્રે ગયો તો બેરાજે ગયો તો દવા લેવા અને હવે અટાણે છે ને છાંટવા જ આવી છે દવા હજી એમ થાય કે જરાક મોડોક થઈ જાય ને આજે છે ને પવન રોયાણ બહુ એટલે પવન બહુ ને તો દવા છાંટવાની મજા ના આવે પણ હવે ત્યાં બહુ મોડા જાય તો છટાઈ ના રહી એટલે હવે જવું છે ધીરે ધીરે ચાલુ કરી જીરામાં છાંટવી છે ગુંદરીમાં છાંટવી છે અટાણે જા જોઈ નહીં વીઘે પંપ 5-6 પંપ જો હે નવા જીરામાં ભાદરે કટકીમાં ત્રીજું પાણી ચાલુ કરી દીધું હે એ અમારા બાપુ ગયા હે એ પાસે અને આપણે ત્યાં તમને ખબર છે આગલો વિડીયો જોયો હોય તો ધારીએ જીરામાં ત્રીજા પાણીમાં આપણે ઓલી ક્રેટોસ કરીને દવા પાઈ હતી આપણે બાસાલીને પાઈ ને એને વારે એ અહીંયા ભાદરે પાવાની છે ત્રીજું પાણી આ ચાલુ કર્યું ને એમાં ઉતારામાં ફાયદો કરે એમ કહે હે કેવું રિઝલ્ટ મળશે એ તો તમને આગળ વિડીયોમાં ખબર પડશે ધારીએ હે ને ગુંદરીમાં અહીંયા દવા છાંટવી છે ને એમાં જીરામાં છાંટવી છે જીરામાં થ્રીપ છે કોક અને આપણે અરોડાની ઓલી ધોરી મછરી જેવી હોય ને ફોફી આમ ધોરી ફોફી કઈ એ છે એટલે આપણે કોરાજન મારવી છે એ રે છે ટૂંકમાં જીરામાં ઓલી જારા ઈર ના આવે ઝીણી ઝીણી એ છે ધોરી ફોફી છે એને આટું પડઘમ લઈ આવ્યું અને બાકી ઈરની 2 જાત છાંટવી છે ને ગુંદરીમાંય છાંટવી છે ગુંદરી જો અવડી થઈ ગઈ છે એમાં છે ને નારોટ હોય નારોટ એટલે જ્યારે આમાં કે હે તો હું તમને દેખાડી પણ એમાં ઈર હોય જો આ ભૂંગરી હોય ને એમાં ઈર હોય જ્યારે આ પાંદડો સુકાઈ ગયો ને અને અમે હે નારોટ કહી જ્યારે આ હે ને ઈર ખાઈ ગઈ હોય એને નારોટ કહી એ નારોટની દવા છાંટવી છે બાકી કોઈ ઝીણી મોટી જીવાત હોય એ મરી જાય આપણે ચણાઓને 2 પાણી પાઈ દીધા પણ ભરાઈ ગયું જો આ હે ને ભાદરના ચણાથી થોડાક સહેજ પાખા હે હું વડા થઈ ગયા એટલે પણ ભરાઈ ગઈ ભાઈ આમ હારે પાખા ના લાગે આમ લાગે એ અટાણે ટૂંકમાં ઝીણકા હે ત્યાં સુધી પાખા લાગી પછી તો એ પાખા નહીં લાગે તારીનું જીરું જો અવડું થઈ ગયું હવે તો તમને વિડીયોમાં ખબર પડતી હે પાટું બધી લીલકાય છે અને આપણે આને હે ને 4 પાણી પાઈ દીધા હે અમારા અહીંયા રોજડાઓનો ને ત્રાસ છે પણ ઓછો અમારે નથી જ્યાં પગ પીઠા તમે આ રોજડાઓના હે કંઈક વારી ચડી આવે બહુ ના આવે કંઈક ઠેલાતા ફૂગી આવે ને
પછી ચડી આવે આમ જો આમ છેટા તમને પાવરું દેખાતા હે આમ ભલે ત્યાંથી સીધો દરિયો રણ આટલો કોલો હે દરિયાને એટલે રોજડા ને હુવો ને એ બધા હીમણા રીએ પછી કંઈક ચડી આવે હમણાં એના જીરામાં હે ને ત્રીજા પાણીમાં ઓલી મેં કહ્યું હતું ને ક્રેટોસ પાઈ હતી એટલે આગળ મને કંઈ જાજો ડિફરન્સ દેખાતો નથી થોડીક પાટું રાખી દીધી હતું ઈમાન પાયું હતું એમાં પણ આગળ સમય જતાં કંઈ ફેરફાર લાગીએ તો તમને ચોક્કસ જણાવી બાકી આગળ કંઈ ફરક નથી પાયલ કે વગર પાયલ એ ટૂંકમાં દવા પાઈ હતી એને કે હું ને આગળ જતાં કંઈ ફાયદો થાય તો ચોક્કસ તમને કહે કે આમાં ભાઈ આ ફાયદો થયો હે આગળ તો નથી પાયું એ અને પાયું એ બે સેમ જ છે આગળ હવે એમાં ઉતારો આવે ના આવે એ આપણે આગળ સમય જતાં ખબર પડીએ આગળ તો બધું સેમ હે હાલો હવે હે ને દવા છાંટવી લાવું વાવડો તો ઘણો હે પણ તો એ પાછી હાંજે છટાઈ નહીં રહી એટલે ધીરે ધીરે ચાલુ કરું દવા આપણે હે ને જ્યાં 2 જાત છાંટવાની છે પડગમ અને કોરાજન તો લીધી નથી આ બધી હે ને માંડવીની પડી હતી વધઘટની જારી બધીમાં 2-3 પંપની છે ને એ તો લીધી નથી આ એક જ લેવાની હતી ખાલી 2 જાત દવા છાંટવાની છે આપણે આજ તો હે ને હાંજ પડી ગઈ હાંજે સેટિંગ વિડીયોમાં આવી અને મને વહેલું કહ્યું હતું કે વિડીયો શૂટિંગ કરજે પણ હું ઘર ચોખ્ખું કરતી હતી ને એમાં ઓહાણ આવ્યું અને બરાબર આ ફોટા આડા આવ્યા ને એટલે ઓહાણ આવ્યું મેં કહે છે ને વિડીયો ઉતારવાનું કહ્યું હતું અને એને ઘરના કબાટ હાવ ભ્યાણ પડ્યા છે બધા હું લુગડા છોકરાઓને ઇમનમ લઈ લેતા ને પછી મારે હતી બહુ જ વાઢુની ભીડ એટલે ચોખ્ખું કંઈ થયા નથી બેનને ભણવા વહી જવાનું હોય એટલે એ ચોખ્ખા નથી કરી શકતી ન કરી એ કરી લેતી ત્યાં છે ને હું લુગડા બધા હરખા હકેલી પાછા મૂકું હું એમાં મને આ ફોટા આડા આવ્યા હતી મેં હાલો હું બધાને દેખાડું જ્યાં આ હે ને દ્વારકાનો ફોટો હે મન્નત ને પલક ને હાવ ઝીણકા જોતા કેટલો ટાઈમ થઈ ગયો આ ફોટાને ને આ બેન છે ને પ્રવાસમાં ગઈ હતી એનો ફોટો છે આ માઉન્ટ આબુ એને પાડ્યો હતો ઓલા કપડાં પહેરીને અને આ તા હે ને બહુ વહેલાનો ફોટો છે આ મારા ધ્રુવેશ ને તેડવા ત્યાં જીતુને તેડવા ગયા ને જીતુ પોરો ખાવા આવવાની હતી તે દી અમે હે ને હર્ષદ ગયા હતા મન્નત જોતા રડે બહુ જ ને પલક જો અને આ ફોટોમાં હે ને મન્નત 9 મહિનાનો હતો તે દીનો હે આ ફોટા આડા આવ્યા ને તે ઓહાણ આવ્યું કે હાલો દેખાડું અને બેને જો બેન શું કરતી હેરી ખાતી હતી હેરી ભાઈ તો એ જતા તો હે ને શ્રદ્ધા જેવડી શ્રદ્ધા કામ નિશુ જેવડી હો ના મને તો ભાઈ જતો ભાઈ આમાં જતા આમાં બે જોતા બેન કેવી રૂપાળી મારાડી પહેરી સાંભળે જોતા કેટલો ફેર થઈ ગયો ટા બે બેન ભાઈમાં કેટલો ફેર ના બે ભાઈ ક્યુટ હે જૂના ફોટા હે ને પાડ્યા હોય ને તો એમ થાય પણ થોડોક ટાઈમ થાય ને પછી એ ફોટાની એવી કિંમત થાય આ ફોટા હતા એમ થાય કે જોઈ જ રાખી જોતા હાલો ફોટા જોવાનું હે ને મારા કબાટનું કામ અધૂરું રહી જાય ભીંગવાનું ટાઈમ થઈ જાય જેટ ચોખ્ખા કરીને મૂકી દઉં બધા નહીં થાય તો પછી એકાથા બેખાના રહેવા દે કાલ અને કદાચ માખી આડી આવી હતી કેમેરામાં દેખાડી હતી તમે આજે એડજસ્ટ કરી લેજો પાછી શૂટિંગ થાય છે નહીં અને માખીનો થોડોક વધારે થયો છે હમણાં બહુ રોયા નીકળે ને તો વહી જાય નખર હમણાં માખીનો થોડોક વધારે થયો છે હાલો ભાઈ 5:30 પોણા 6 જેવું થયું છે અને મારે હજી દવા છાંટવાનું હાલે છે ગુંદરીમાં છાંટીને જીરામાં છાંટો હો જીરામાં હજી 2 પંપ જો હે અને દવા છાંટવાની મજા છે ને અટાણેથી જ આવે દિયાસમાંની મોર વાવડો કંઈક ઓછો પડી જાય નકર તો હે ને દવાને ફૂકારી ચોથી પાટે જઈને બે અધર વહી જાય અને જીરું અટાણે મસ્ત દેખાય જો મારે દવાનું કામ ચાલુ છે હજી હે ને આટલું છે એટલે 2 પંપ જો હે લગભગ હે ને હાવ અંધારું થઈ જાય દવા છાંટવામાં પણ હું મટાણે મોડેરીકથી છાંટીને તો રિઝલ્ટમાં ફાયદો થઈ જાય 5-10% રિઝલ્ટ વધારે આવે કારણ કે જીવાત ને બધું છે ને માથે હોય નકર ઈર ને હોય ને જમીનમાં હોય રહી ટૂંકમાં દીની તડકાની
પછી આવો ટાઢો પોર થાય ને તો એ માથે આવે એટલે એ ફાયદો થાય થોડોક 5-10% હે ને રિઝલ્ટમાં ફાયદો થાય. હાલો હવે હે ને બેક પંપ હે એ છાંટી લઉં વેલેરા અંધારું થઈ જાય. હાલો દિયાથી મી ગયું હોય થોડું અંધારું થાય છે અને મારે દવાનું કામ હતું એ થઈ ગયું કમ્પ્લેટ. છેલ્લો પંપ આગળ જો છાંટી લીધો. કુંજું હવે જાય હજી કુંજું જાય છે 10 વાગ્યા સુધી કંઈક માથે નીકળે બોલતી જાય એમ તો દેખાય તને અંધારે બોલતી જતી હોય સંભળાય જા હે આમ દરિયાને જો ઓલી જાય છે તમને નહીં દેખાતી વિડીયામાં એ આમ દરિયાને કાંઠે છે ને ડેમ છે દરિયા રણથી આગળ એ પછી ડેમમાં બેસે આખી રાત સવારે ડ્યુટી ઉપર નીકળી જાય. હાલો હવે જવા દે ઘેર. હાલો બધા છે ને શેરડી ખાય છે બધા અને બાપુ માયન વડામાં એને ભાગની ખાઈ લીધી જુવાણી માટે હવે નથી ખવાતી. બહુ ખાધી શેરડી હવે દાંત ન મળે બે માં સેકન્ડ ખવાય નહીં. અમારે જુવાણ હોય ને ખવાય. અમારે જાત અંબાઈ જાય એટલી કઠણ છે પણ મીઠી બહુ છે ને મુકાતી નથી. કાલે છે ને અમારે પલકબેનનો જન્મદિવસ હતો એ તમે બધે ખૂબ વિશ કર્યો કોમેન્ટમાં હેપી બર્થડે પલકબેન હેપી બર્થડે. તો એ બદલ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અમારા તરફથી. અને કાલ છે ને 5 તારીખે તો 5 તારીખમાં જન્મદિવસ હતો એક વિશ્વજીતભાઈ વરુનો. તો એને વિશ્વજીતભાઈને અમારા તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના. અને 5 તારીખમાં બીજા કોઈનો જન્મદિવસ હોય જો કે બીજા કોમેન્ટ નહોતા પણ કોઈનો હોય કહેતા ભૂલી ગયા હોય તો અમારા તરફથી એને પણ જન્મદિવસની હાર્દિક શુભકામના હેપી બર્થડે. અને હાલો હવે આ સાથે જ આપણે આજનો વિડીયો પૂરો કરીએ. કેવા લાગે કમેન્ટમાં કહેજો, ગમે તો લાઈક કરજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.